કળિયુગના 4 ગુણો સારા જાણો. હે ધર્મરાજા, સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગમાં સર્વે લોકો નીતિથી ચાલતા હતા તથા પોતાની ફરજના કર્મ કરતા હતા. તે વળી લોકો જપ તપ ધ્યાન કરી શરીરને કષ્ટ આપતા હતા, ખૂબ જ સારા નિયમોને પાળતા હતા. ત્યારે પરમાત્મા મળવા બહુ જ મુશ્કેલી હતી અને કળયુગ કહે મારા વારામાં 6 માસ દ્રઢ મનથી પરમાત્માનું ચિંતન કરવાથી મનુષ્ય જન્મ અને મૃત્યુથી મુક્ત થાય છે. તેને મનવાંછિત ફળ મળે છે. બીજું, 3 યુગમાં લોકો અતિશય પુણ્ય કરતા હતા, પણ તે પુણ્ય ઓછું થતું હતું અને મારા વારામાં 1 મુઠ્ઠી દાનનું ફળ 1000 મુઠ્ઠી ગણું ફળ મળે છે. ત્રીજું, 3 યુગમાં લોકો 3 વર્ષ ધ્યાન કરતા હતા, ઘણા વર્ષો ધ્યાન કરતા હતા, પણ મારા વારામાં સિર્ફ 1 જ કલાક ધ્યાન થશે તો અપાર ખૂબ જ ધ્યાન થઈ ગયું સમજો. ચોથું, 3 યુગમાં સ્ત્રીઓ પરમાત્માની સેવા કરતી હતી અને પોતાના પતિની સેવા કરતી હતી ત્યારે મોક્ષ ધામ પામતી હતી. અને કળયુગ કે મારા વારામાં ફક્ત પોતાના પતિની સેવા કરશે તો પણ જરૂર મોક્ષ થશે. એ પ્રમાણે મારા વારા કરતાં તે 3 યુગો ઘણા જ નબળા છે. હે ધર્મરાજા, એ પ્રમાણે મારામાં 4 ગુણ અતિ ઉત્તમ છે. એવું સાંભળીને ધર્મરાજા ભીમસેનને કહે છે કળિયુગને છોડી દે. આ પાના નંબર 873 ને 874 સર્ગરોહિણી પર્વમાં પુરાવો છે. તો પાના નંબર 4માં આદ પર્વમાં કળિયુગે પરિષદને કહ્યું, જા તારે વનસ્પતિમાં બેડાના ઝાડમાં રહેવું અને પશુઓમાં ભૂંડમાં રહેવું, પક્ષીઓમાં ગીધમાં રહેવું, કીટમાં કરોળિયામાં રહેવું, પતંગિયામાં માકડી કુકડીમાં રહેવું, વનચરમાં સુવરમાં રહેવું, જળચરમાં કરચલામાં રહેવું, નિશાચરમાં ચામાચોડિયામાં રહેવું, દિનચરમાં પ્રેત ભોજન કરવાવાળા મનુષ્યમાં રહેવું અને ધાતુઓમાં સોનું અને રૂપું ચાંદી ભેગું હોય તેમાં રહેવું. એટલે પરિષદે કળયુગને છોડી દીધો. એ જ રાજાના મસ્તક ઉપર મુગટ છે તેમાં જે સોનું અને ચાંદી ભેગી હતી. ત્યાં કળયુગ પરિષદના મુગટમાં પ્રવેશીને તરસ લાગી. તે એક ઋષિ તપ કરતા હતા, તેની પાસે પાણી પૂછ્યું, જવાબ ના આપ્યો અને પરિષદે તેના ગળામાં મતલબ કે મરેલો સાપ વીંટાવ્યો અને એના પુત્રે આવીને શ્રાપ દીધો અને 7 દિવસમાં એનું મોત થયું. તો ભાઈ